તમારે સુરતમાં જઈને અમદાવાદમાં ખોલકી જેવડા મકાનમાં રહીને પરસેવાથી નાહીને છોકરા સૈયા બિચારા જેમ તેમ તમારે હાલત ભિખારી જેવી થઈ જાય એવી રીતે કસમકસથી રહેવું તે અહીંયા શું વાંધો છે? ગામડામાં કોણે કાઢી મૂક્યા? અહીંથી બસ જાય છે, જાતા માણસો નથી, માલ સામાન જાય, બાજરો ને ઘઉં ને ચોખા ને સણાની દાળ ને ફલાણું ને મીઠું ને હળદર ને લોટ ને ધૂળ પડી ભલામણા. તો અહીંયા ખાવ ને આ રહ્યું ઘરમાં તમારે અહીંથી ન્યા મગાવીને ખાવું, માવતરને હેરાન કરવા તે અહીંયા શું વાંધો તમારે ખાવામાં? માવતર અહીંયા ગામડામાં બિચારા મારો છોકરો સુરત કામમાં ગયો એ ખપાવી દે, અહીંયા નથી એના કોઈ હાથ પગ દબાવનારું, નથી એનો કોઈ હાથ પકડનારું, હાજા માંદા છે આપણે ફોન કરીને પછી કે પપ્પા તમે અથવા તો બાપા તમે એમ કે દવા લઈ લેજો, બાપા મૂર્ખ છે ન લઈ લે, એ તો લઈ જ લે ને, તું ન કહેતોય લઈ લે. ત્યાં જિંદગી આખી તમને કહું સાબરમતીના કેદીની જેમ તમારે જીવવું, નાની ખોલકીમાં પતરાવાળી હોય એમાં, અને ટરર ટરર પંખો હાલતો હોય લેવા દેવા વગરનો, અને એનો કોઈ મતલબ છે જિંદગી જીવવાનો? અને પાછું ખાલી ફાંકા ફતારી જ ને ત્યાંથી અહીંયા આવીને કહેવાનું ને હું સુરતમાં રત્ન કલાકાર છું, અહીંયા ભલે 2 જોડી કપડાં હિવરાવીને તમે આવ્યા હોય ઊંચી પાછીના કરીને, તમારી ઉપર બોજ છે, લોનના હપ્તા છે, ઊંચી પાછીના છે, મળતા નથી, તમે બધું તમારા ધણી કે તમારા જે કોઈ મેઇન માણસ છે ઘરનો મોભી સતત ટ્રેસમાં રહે અને કોક દી તમને પંખે લટકતો મળે. એના કરતાં ગામડામાં તમારે ખેતરવામાં તમારું ઘર હોય, ફળિયું હોય, લેર, અને હવે ગામડું શબ્દ તો ખાલી કહેવાનું છે ને. હવે સુરતથી એમ કે આપણે ક્યાં પાછું આવવું, એમ કે કારણ વગર, ધારો કે બહુ કમાણી ન હોય તો એમ જાણે કે ગામમાં જઈને હું મોઢું બતાવું. એટલે ભાઈ નથી કમાણી, શું ફેર પડે? તેંડુલકરે 0માં આઉટ થાય, હાલો આવે છે, બીજું શું ફેર પડે? તેંડુલકરે હાલો નથી આવતો, 0માં નથી આઉટ થતો, કોહલી નથી થતો આઉટ 0માં, તો શું ફેર પડે છે? એ બધી જ બેનું દીકરીઓને કહું, જે લોકો પરડીને સુરત જવાનો કે સુરત શહેરમાં રહેવાનો જીદ કરતા હોય એવી બધી બેન દીકરીઓને કહું, તમારા પતિને હૈયા ધારણ આપો અને એને કયો 2 ધડક હાલો હું આગળ વધું છું, આપણે જઈએ ગામડે પાછા, મોજ કરો, તમારી 5 વીઘા જમીન છે, ખેડી ખાઉં 2 માણસ, હું મદદ કરવા લાગીશ. અર્ધાંગીની એને જ તો કહેવાય ને, શેઠ કામનો હું, મને કયો.